નમસ્કાર દોસ્તો, તમે જોઈ રહ્યા છો સાયગ્રો મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। નવસારીમાં હવે ઉત્સવોની પરંપરા ચાલુ થઈ, થોડા દિવસમાં નવરાત્રી ચાલુ થવાની છે। આપણે બધા ગરબે ઘૂમવા તૈયાર છે અને તમારા માટે ગરબે ઘૂમવાના સાથે સાથે તમારે ખરીદી કેવી રીતે કરવી તેના માટેના આયોજનો પણ શરૂ થઈ ગયા છે। કારણ કે જ્યારે કોઈ તહેવાર આવે કે જ્યારે કોઈ પ્રસંગ આવે એટલે મહિલાઓને પહેલો પ્રશ્ન થાય કે આમાં શું પહેરીશું, શું કેવી રીતે તૈયાર થઈશું, અને એના માટે નવસારીના દરજી પછીની વાડીમાં જીતો દ્વારા અત્યારે એક્ઝિબિશન ખુલ્લું મૂકવામાં આવ્યું છે। શહેરના વિવિધ મહાનુભાવો દ્વારા આ સ્પોન્સરશિપ જે આપી છે તેમને અને અન્ય લોકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો છે। ઉડાનના નામે આ એક્ઝિબિશન અને ફૂડ ઝોનનું આયોજન કરવામાં આવ્યું છે। જીતો એટલે કે જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે અને એક મહિલાઓ, સમગ્ર મહિલાઓ આ વ્યવસાયને કરે છે। જૈનો આમ તો ધર્મમાં એકતા થતા દેખાયા છે, પણ વેપાર કરવામાં બી એકઠા થયા હોય એવો આ જીતો નામનું એ ઓર્ગેનાઇઝર જે મહિલાઓ છે અને મહિલાઓ વેપારને તક આપવા માટેનું આ ખૂબ સુંદર આયોજન કર્યું છે। અગાઉ પણ તમને ખ્યાલ હશે કે આ જ સંસ્થા દ્વારા નવસારીમાં એ લોકોને સ્વાસ્થ્ય માટે, હેલ્થકેર માટે અને લોકો જાગૃત બને એ માટે ખાસ કરીને મેરેથોન દોડનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। એ જ આ મહિલા સંસ્થા દ્વારા અત્યારે આપ જોઈ રહ્યા છો તે ખૂબ સુંદર એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે। વિવિધ મહાનુભાવો પણ ઉપસ્થિત હતા અને એમને પણ આ સંસ્થાને, કારણ કે એક મહિલાઓ જ્યારે આગળ આવતી હોય ત્યારે ચોક્કસ મહિલાઓ કહેવાય કે આમ તો ઘરમાં લોકોના પૈસા, આપણે સેવિંગના પૈસા બચાવીને બચત કરતી હોય છે, પણ જ્યારે મહિલાઓ એ બચતનો ઉપયોગ વ્યવસાય કરીને પોતાને પગભર થવા માટે અને બીજાને પગભર કરવા માટે કરતી હોય છે ત્યારે ચોક્કસ આ સંસ્થાને અનેક લોકોએ બિરદાવ્યું છે। આપ જોઈ રહ્યા છો અત્યારે આ જે હોદ્દેદારો છે એ આ સંસ્થાના હોદ્દેદારો છે અને ખાસ આ મહિલાઓએ આખું આયોજન કર્યું છે। કહેવાય છે કે કોઈ પણ સફળ પુરુષની પાછળ મહિલાનો હાથ હોય છે, ત્યારે આ સફળ મહિલાઓ જે અત્યારે દેખાઈ રહી છે એમની પાછળ આ દેખાતા પુરુષો ચોક્કસ એમને બેકડોર આપ્યું છે, પણ મહિલાઓને આગળ કાઢે છે અને એટલે જ આજે આ એક્ઝિબિશન ખુલ્લું મૂકવામાં આવ્યું છે। 2 દિવસ ચાલનારા આ એક્ઝિબિશન ખાસ કરીને વિવિધ પ્રકારના અહીંયા સ્ટોલ્સ છે। સ્ટોલ પણ તમને ચોક્કસ તમે જોઈ શકો છો કે વિવિધ પ્રકારના કપડાં અને અન્ય પ્રકારની વેરાયટીઓ પણ અહીંયા ઉપલબ્ધ છે। તો ખાસ કરીને આજે એક્ઝિબિશનની જે સ્પોન્સરશિપ આપી છે એવા માલવભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે। માલવભાઈ, આમ તો તમે બહુ ઓછા દેખાવ છો, આજે આ મહિલાઓના સ્પોન્સરશિપ આપી છે આ કાર્યક્રમમાં, ત્યારે ખાસ કરીને તમારા અર્ધાંગીની પણ ખાસ ખુશ થતા હતા કે ચાલો અમારા માલવભાઈ સ્ટેજ પર આવ્યા પણ સારા કામમાં આવ્યા। ના, થેન્ક યુ। અને જૈન માટે જે પ્રવૃત્તિ કરે છે લેડીઝ લોકો, અમારા જૈનોની, ઘણી વખત અમારા લેડીઝો ધર્મમાં બહુ આગળ હોય છે, બટ આ બિઝનેસની અંદર જે આગળ આવે ને એવી પ્રવૃત્તિ ફર્સ્ટ ટાઈમ જોવા મળી રહી છે નવસારી। એના માટે હું ખૂબ ધન્યવાદ કહું છું બધા ઓર્ગેનાઇઝર। ચોક્કસ આપ જોઈ રહ્યા છો માલવભાઈ ને આપ બહુ ઓછા જુઓ છો, અમારા પેપરમાં ઓછા દેખાય છે અને હવે નવરાત્રીના અમારા સ્પોન્સર્સમાં એક સ્પોન્સર્સ આ વખતે માલવભાઈ બન્યા છે, એટલે નવરાત્રી ગરબે ઘૂમવા સાઈમાં આવજો, તૈયાર થઈ જજો। પણ એના માટે તૈયારી માટે પહેલા અહીંયા આવવું પડશે ને અહીંયા આવીને ખરીદી કરવી પડશે। વિવિધ મહિલાઓ અને વિવિધ આયોજનો જ્યારે કર્યું છે ત્યારે રિંકલ પણ અહીંયા ઉપસ્થિત। રિંકલબેન, આમ તો બધા બહુ વેપારો કરો, તમારા હસબન્ડ તો બધે રૂપિયાનું હોનું કરીને ભેગું કરે, તમે આ રૂપિયાના આ સ્ટોલો ભાઈને મહિલાઓને કેટલા શ્રદ્ધા કરવા માંગો છો? બસ એવું જ વિશ છે કે બધા જે મહિલાઓ છે એમનું સક્સેસ જાય, બીકોઝ અમારું મેઇન મોટો પણ એ જ હતું કે બધાને એક લેડીઝને પ્લેટફોર્મ મળે, સપોર્ટ મળે, કોન્ફિડન્સ મળે। બસ એ જ મોટોથી અમે આ ઉડાન એક્ઝિબિશન કર્યું છે અને મેઇન સ્ટેપ ટુવર્ડ્સ વુમન્સ એમ્પાવરમેન્ટ એ જ અમારો મોટો છે। બસ મહિલાઓ, લોકો એવું કહે છે મહિલાઓને પગભર કરવાની, પણ કાયમ કહું છું કે મહિલાઓ પહેલેથી જ પગભર હતી। સાલા આપણે લગ્ન કરવા જઈએ ને તો જાન લેવાનો તો આપણે એકલા નહીં જઈએ, આખી જાન જોડીને જઈએ અને પેલી એકલી આપણી સાથે આવી રહી, આપણને બીક લાગે હારી આવશે કે નહીં, પેલી વટથી એકલી આવે, એટલે મહિલા ત્યારથી એમ્પાવર હતી, મહિલા ત્યારે શક્તિમાન હતી। આપણે નારી શક્તિ કહેતા હતા પણ ઓળખતા નહીં હતા, બાકી એનામાં તાકાત હતી કે આપણે 300 જણા લઈને તેડવા જતા અને એકલી આવી જતી, ચાલો હું એકલી આવું છું, જ્યાં થાય તું લો। તો આ મહિલાઓ ત્યારથી જ એમ્પાવર હતી, પણ અત્યારે હવે નવા સ્વરૂપે મહિલાઓ, કારણ કે અત્યારે એમ્પાવર એટલે પૈસાનો એમ્પાવર હોય છે, જેની પાસે પૈસા હોય એ જ આજે પૈસાદાર છે તો આપણે સલામ કરવી પડે છે, એટલે આ જિગીશભાઈ બધા પૈસાવાળા છે આપણે સલામ કરવી પડે, પૈસે બરાબર છે। એટલે આ બધા પૈસા અને મહિલાઓ પણ જો પૈસાદાર બને તો ચોક્કસ દુનિયા એને સલામ કરે, દુનિયા ઝૂકે, અને એટલે મહિલાઓ પગભર થવી જોઈએ। જો આપણે આપણા વાઈફ પાસે પણ પૈસા ના હોય તો આપણે કહીએ, પણ એની પાસે પૈસા ને તો આપણે બી ચૂપચાપ બેસી રહીએ, કારણ કે આપણને ખબર કે જો હું નહીં આપું તો એના પૈસે એનું કામ કરી લેશે, એટલે આપણે ચૂપચાપ થઈ લઈએ। તો આશા રાખું કે જે ઉદ્દેશ્યથી આ એક્ઝિબિશન કરવામાં આવ્યું છે એ ઉદ્દેશ્યથી તમામ મહિલાઓ પગભર થાય, તમામ મહિલાઓ આત્મનિર્ભર બને અને એક પુરુષને સમોવડી બને આર્થિક રીતે, એવી ઉદ્દેશ સાથે ઉડાનમાં ચોક્કસ આવજો, ખરીદી કરજો, બહુ મજા આવે છે, બહુ સારી વેરાયટીઝ છે। તો આવી જ રીતે જોતા રહો નવસારી લાઈવ।